તેલ નાખું છું દિવાળીમાં. ખાવાનું શું बहकी सभी जुआ है, हम हैं हजारों में, अब की कमी जरा. નમસ્કાર દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ પાછા ખેતરે અને આજે થોડુંક લસણ એક ક્યારો કરવાનો છે અને તમે પાછળ જોઈ શકો છો આ ઘઉંમાં આપણે ખાતર નાખવાનું છે અને બપોર પછી પાણ કાઢવાનું છે. તો આખો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજો બા આપણા લસણની તૈયારી કરી રહ્યા છે. આ એક ક્યારો લસણનો કરવાનો છે અને બાપુજી ખપારી રેવલ કરે છે ક્યારો. તો ચાલો લસણ વાવવા જઈએ. અને આ છે યુરિયા જે ઘઉંમાં નાખવાનું છે. બપોર પછી આ ઘઉંમાં ખાતર નાખીને આને પાઈ દેવાનું છે. આજ ઘણા દી થઈ ગયા, ઘઉંને બહુ તાણ થઈ ગઈ છે અને ઘઉં લગાવવા માંડ્યા છે એટલે ખાતર નાખીને આને પાઈ દે એટલે એકદમ લાઇટમાં આવી જાય. પેલા આવી રીતના લીટો ગાળવાનો, પછી એમાં આવી રીતના કર્યું મેકી દેવાની અને પછી દાટી દેવાનું. અને આ અમારા બાપુજી ખપારી હાકીને રેવલ કરે. તો અમારે એક ક્યારો એટલે આવી રીતના સોંપે, નકર અત્યારે તો ટ્રેક્ટરથી વાવેતર થઈ જાય છે. જોઈશે અહીંથી કે વાં લગીનો આપણો ક્યારો છે તે આજે વાવવાનો છે. તો અત્યારે બાપુજી યુરિયા ખાતર ઘઉંમાં નાખી રહ્યા છે. હવે લગભગ નાખવા આવ્યું છે અને બપોર પછી આપણે પાણી વાળવાનું સારું કરશું. આ છે યુરિયા ખાતર, લગભગ અડધી થેલી જોઈ ગઈ. વીઘાએ ઘઉં છે અને ઉપર છે ઉપર વાવેલું છે આપણે જાહેર ગાય ઢોર માટે અને નીચે છે ઘઉં. ખોરાકી પૂરતા થઈ જાય એટલે ઘણું છે. અને વાડિયાથી અમે આવી ગયા છે અમારા પલાટે, જ્યાં અમારી ગા અને ઢોરને નીણ પૂરવો બધું હોય છે. તો ગાયને નીણ અને પાણી મેકાઈ ગયું છે અને વાછરડાને નીણને પાણી મેકાઈ ગયું છે. અને આ છે અમારો પ્લોટ અને હવે જશું અમે ઘરે જમવા. તો ચાલો, બાય બાય.